भाविक आप सर्वे वैष्णव ચતુશ્લોકી અધ્યયન સત્ર 4 એમાં આપનું પુનઃ સ્વાગત છે. ગયું સત્ર ઇન્ટરનેટ આદિ કારણોથી આપણે એની ચર્ચા થઈ પણ આપ સુધી પહોંચી નહીં શકી, એટલે આજના મોસમને જોતા આપણે કહીએ કે ભાઈ મેચ ધોવાઈ ગયો. એટલે ફરી એક વખત એ વિષયો આપણે લઈશું, કારણ કે અધ્યયન સત્ર છે એના આધારે જ આગળ આપણે ચાલી શકીએ છીએ. ને આ જે ટેકનોલોજી છે બધી એનો એક સદુપયોગ છે આ કે આ થઈ શકે છે. બાકી તો આ વૈષ્ણવ ભાવનગરના આપ સર્વે અહીં જો એક સત્ર આપણો ચૂકો તો બહુ મુશ્કેલ પડી જાય કે ફરી એક વખત કઈ રીતે પાછું થઈ શકે. અને બીજું કે આપમાંથી ઘણા વૈષ્ણવ આજની પરિસ્થિતિવશ તબિયતની અસ્વસ્થતાના કારણે પણ ઘરે અટકાયેલા છો. શ્રી ઠાકોરજી કૃપા કરે વહેલી તકે આપ સર્વે પાછા પુનઃ એમની સેવામાં અને સત્સંગમાં પહેલાની જેમ જ પાછા જોડાઓ. વૈષ્ણવ પરિવાર મોટો છે, સર્વત્ર ફેલાયેલો છે. અમુક એવા દુઃખદ સમાચાર મળ્યા હોય છે. એ બધા એ સર્વે વૈષ્ણવોના પરિવારોને શ્રી ઠાકોરજી ખૂબ શક્તિ આપે. આપણા જીવની કમી પૂરી નથી થઈ શકતી, પણ એ જે જીવ છે, વૈષ્ણવ છે, શ્રી ઠાકોરજીના શ્રી ચરણે અને એમના આશ્રયને પ્રાપ્ત કર્યો છે. એમણે આપણે પણ ભગવદ નામ લઈને ભગવત સેવા દ્વારા એ શ્રી ઠાકોરજીના શ્રી ચરણોને એનો આશ્રય કરીશું તો એ સર્વે જીવ જે છે એમને સંતુષ્ટિ થશે. આ સાથે મંગલાચરણ દ્વારા આપણું અધ્યયન સત્ર એનો પ્રારંભ કરીએ. અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ ગોકુલેન્દુમ વયમ નુમઃ. પ્રભુર્નંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ સુપૂરિતઃ શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોકુલ કે ચંદ કી જય, શ્રી છબીલે લાલ કી. સાંજના દિવસો શરૂ થયા. વધારે ભાગે લીલી પરિક્રમા દાન એકાદશી પર નિયમ લેતી હોય અને વ્રજની પરિક્રમા એ આનંદનો પ્રારંભ થતો હોય છે. આ જ ક્રમ સાંજીની અંદર વધારે ભાગે ઘરોમાં એ જ બધા સ્થળો એમને દોરીને સાંજી દ્વારા આજે મથુરા વિશ્રામ ઘાટ હોય, કાલે મધુવન હોય, એનું સ્મરણ કરતા હોય છે. સાથે સાથે ઘણા વૈષ્ણવો જેમ 40 દિવસો યાત્રા એનો જે કાર્યક્રમ હોય એ જ પ્રમાણે વ્રજ ન જઈ શક્યા હોય ઘણી ઈચ્છા છતાં પણ, તો પણ અહીં પોતાના ઘરમાં પણ એ જ પ્રમાણેનું વાંચન અને ભગવદ વાર્તા કરતા હોય છે અને ભગવદ લીલાનો એ જ રીતે આનંદ લેતા હોય. એ દિવસોનો પ્રારંભ થયો છે. ટૂંક સમયમાં અધિક માસ પણ આવશે આ વર્ષે. જો એવું ન થાય કે કોઈ પણ કારણથી આપણી ચૂકના કારણે આ ભગવદ નામ ભગવદ લીલા ગુણગાનના દિવસો આપણે જરા પણ ચૂકીએ. આજનો આપનો જે વિષય છે, જ્યાં ચતુશ્લોકીમાં પ્રથમ શ્લોકમાં શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, સર્વદા સર્વભાવેન ભજનીયો રજાદિપઃ
સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. ભજનીયો વ્રજાધિપઃ. આ વ્રજાધિપઃનો વિષય આપણે લીધો હતો. તેનું કારણ છે કે વ્રજના અધિપતિ શ્રી કૃષ્ણ એ તરફનું સંબોધન, એ તરફનું સંકેત અને સ્પષ્ટ સંબોધન શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં કરી રહ્યા છે. અને કેટલો સારો સમય છે. વ્રજની અંદર આપ સર્વે પરિક્રમા, લીલી પરિક્રમા કરી રહ્યા છો, એટલે માનસીમાં થઈ રહી છે. અને ત્યારે આ વ્રજના અધિપતિ એનું સ્મરણ આવી જવું, અને વ્રજની લીલાઓ એ અનેકવિધ કુંજ નિકંજો, વન ઉપવન, યમુનાજી, ગિરિરાજજીનું સ્મરણ થઈ આવું. વ્રજ શબ્દ જેવો છે, વૈષ્ણવના જીવનની અંદર આનંદનો સંચાર કરી દે. વ્રજ જ્યારે સંભળાય, હું શ્રી ઠાકુરજી જે સ્થળ માટે પોતે કહેતા હોય કેવી વ્રજતા જ અનત ન જાઉં, આવ્યા મારા સ્વામીના નોતરા, અને મારે જાવું વ્રજ પરદેશ રે, રાજ કોઈ રોકો નહીં. વ્રજ તો એવી જગ્યા છે, એક અલૌકિક સ્થળ છે. જગ્યા ક્યાંથી કહી શકાય. તો અહીંયા શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકુરજીનું સ્મરણ અથવા શ્રી કૃષ્ણનું સંબોધન ખૂબ સ્પષ્ટ રીતે વ્રજાધિપતિ, વ્રજાધિપઃ કહીને કરી રહ્યા છે. શ્રી આચાર્યજી સ્વયમે, શ્રી મહાપ્રભુજી સ્વયમે શ્રી ઠાકુરજીના સહસ્ત્ર નામ કહ્યા છે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં. અને કેટલાય સુંદર વર્ણન આપશ્રીએ કર્યા છે જુદા જુદા ગ્રંથો દ્વારા. તો સ્વાભાવિક છે કે આપણે સમજીએ કે અહીંયા આ મહત્વના સ્થળે આ શ્લોકના કે ભજન કરવા અથવા સેવા કરવી જોઈએ હંમેશા દરેક ભાવથી, ન અન્ય ક્વાપી કદાચન. અને ભક્તે કોઈ અન્યની સેવા કરવી નહીં. અને આગળ પણ જ્યારે જીવનના ધ્યેય બતાવી રહ્યા છે, આ ધર્મ છે, પછી અર્થ કહેશે, પછી કામ કહેશે, પછી મોક્ષ કહેશે, ત્યારે પણ કેન્દ્રમાં આ વ્રજાધિપઃ કહીને શ્રી ઠાકુરજીના ગુણગાન કર્યા છે શ્રી મહાપ્રભુજીએ. એટલે વ્રજ સ્વાભાવિક છે કે સાંભળતા જ આપને એ અનંત લીલા અને અનંત સ્વરૂપોનો ખ્યાલ આવે. પણ અહીં જે સ્પષ્ટ કારણ છે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીનો, એ જાણવો જરૂરી છે. દાખલા તરીકે જેમ આ બધી વીજળી વાયરિંગ બધી છે, હજારો કિલોમીટરના વાયર હોય, આખા રોડની આજુ ફરતા સાથે સાથે આવતા થાંભલાઓ છે હજારો, એ બધા થતા આવતા વાયર છે આપણા ઘરમાં બધી જગ્યાએ છે. પણ આપણે એક નાનું બલ્બ પણ કરવું હોય ને, સ્વિચ પાડીને નહીં થાય કે જ્યાં સુધી કોઈ એક પાવર પ્લાન્ટ સાથે આ બધા જ વાયરો જોડાયેલા હોય. એવી જ રીતે ભક્તની જે જીવન વ્યવસ્થા છે, જે એનો ધ્યેય છે, જે એનો પુરુષાર્થ છે, એના માટે એક કયું સૂર્ય છે કે જેનો ઉદય થતા એક કમલ ભક્તિનું ખીલી ઉઠે છે. એ કયો ચંદ્રમા છે કે જેનાથી એ જે વનસ્પતિ છે એ ઔષધિ બની જાય છે, એમાં એવા રસનો સંચાર થઈ જતો હોય છે. એવી જ રીતે ભક્તિની ઉર્જાનો એક સ્ત્રોત અથવા તો જીવન જીવવાની જે આ પદ્ધતિ છે, આ જે વ્યવસ્થા છે, એનો આખાનો એક ઉર્જાનો સંચાર ક્યાંથી થઈ રહ્યો છે. ત્યાં શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી આ કેન્દ્રમાં જેના તરફ સંકેત કરે છે એ છે વ્રજાધિપઃ. એ શબ્દથી કરી રહ્યા છે. એનું કારણ સમજી લેવું બહુ જરૂરી છે, કારણ કે આપણે આગળ બોલ્યા સર્વદા સર્વભાવે ન હોય. આ સર્વભાવે ન કહેતા એક બહુ મોટી જવાબદારી થઈ જાય છે.
કારણ કે સર્વભાવનો વિસ્તાર આપણે જોઈ ગયા આગલા સત્રોમાં કે ઘણો બધો છે, અથવા તો બધો જ છે. જેટલું પણ આપણે પોતાનું માનીએ છીએ, નથી માનતા, આપણો અહંકાર, આપણું મમત્વ, જ્યાં જ્યાં જેના સાથે જોડાયેલો છે ચીજ વસ્તુ, એ બધી જ આધ્યાત્મિક રીતે વિચારીએ તો આપણો સ્વભાવ, આપણી ઇન્દ્રિયો, આપણા કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય, બધું જ એ પણ સર્વભાવ છે. એવી જ રીતે આધિદેવિક રીતે વિચારીએ તો આપના અંદર રહેલી સંબંધ કરવાની તમામ સાધનો, આપના સંબંધો, એ વાત્સલ્ય હોય બાળક પ્રત્યેનો, એ પ્રેમી પ્રત્યેનો માધુર્ય હોય, એ મિત્ર પ્રત્યેનો સખા ભાવ હોય, એ સ્વામી પ્રત્યેનો દાસ્ય ભાવ હોય, એ બધી જ રીતે એ સર્વભાવ દ્વારા શ્રી ઠાકુરજીથી, આ ભગવાનથી, એની સેવા દ્વારા ભજનીય સેવા કરવાની છે. તો સામે પક્ષે આ જે ભગવાન છે એને એ પ્રકારે સમજી લેવું જરૂરી છે કે આ બધી જ રીતે અમે જ્યારે આ શ્રી ઠાકુરજીથી જોડાશું તો શું ખરેખર એ બધી જ રીતે અમારો સ્વીકાર પણ કરે છે? મારી અંદર તો સારી વૃત્તિઓ, ખરાબ વૃત્તિઓ બધી જ રહેલી છે, અને સર્વભાવ કીધું છે તો આ બધું પણ એમાં આવી જશે. જો આપણી સાત્વિક પ્રવૃત્તિઓથી ભગવાન સાથે જોડાવવું એ સમજવું સહેલું છે કે ભાઈ પ્રેમ છે તો પ્રેમથી ભગવાનને ભજવા, એમની સેવા કરવી. ગોપીઓ કહે છે, અખિયન એસી ટેવ પડી, અખિયન એસી ટેવ પડી, હરક હરક પ્રીતમ મુખ નિરખત, રહત ન એક ઘડી, અખિયન એસી ટેવ પડી. ત્યાં સર્વદા સમજી જવું અને સર્વભાવ સમજી જવું કેટલું સહેલું પડે પ્રેમની દ્રષ્ટિએ. તો જો કે આપણે આવો પ્રેમ ક્યારેય જાણ્યો નથી. હા, કોઈના વ્યક્તિના પ્રેમમાં આપણે પડ્યા તો થોડા દિવસ, હપ્તા, 2 મહિના કદાચ આપણને એવું લાગ્યું હોય કે બસ આ જ વ્યક્તિ 24 કલાક એમાં જ મારું મન છે. પણ એનાથી વધે તો સામેવાળી વ્યક્તિ કંટાળી જાય. અરે આ કોઈ પાગલ છે. એને એવું લાગે કે મારા ઉપર જાણે આમ નિયંત્રણ કરવા બેઠો છે. ક્યાં જાઉં છું, ક્યારે ઉઠું છું, ક્યાં જઉં છું, શું જોઉં છું, શું કરું છું. નહીં, આ સ્વાર્થ છે, આ નિયંત્રણ છે, મારે આમાં નથી રહેવું. પણ અહીંયા ગોપી તો ભગવાન પ્રત્યે કહી રહી છે કે નહીં, આપણે પણ યમનાષ્ટક કહેતા ન દુર્લભ તમારથી, અરે અમને એવો પ્રેમ આપો કે જે દુર્લભ જ ન થાય, રહત ન એક ઘડી. આ શ્રી કૃષ્ણ છે કે જે પ્રેમના વિષય એ પ્રકારે થઈ શકે છે કે આપના અંદર આપ કેટલા રસ ઉત્પન્ન કરી શકો છો પ્રેમના, એ ઓછા પડે, પણ શ્રી ઠાકુરજીને ગ્રહણ કરવાની શક્તિ એ ક્યારેય ઓછી નથી પડતી. 24 કલાક ઓછા પડી જાય છે, પણ શ્રી ઠાકુરજી આપના પ્રેમ એનો સ્વીકાર કરે છે. મેં ગઈ વખતે કોટવન બેઠકનો એક પ્રસંગ કહેલો. શ્રી ગુસાઈજીના બેઠકજી છે વ્રજમાં. આવો આપણે વ્રજ પહોંચી જઈએ. એની એવી લીલા છે કોટવનની કે ત્યાં શ્રી ઠાકુરજી પધાર્યા અને ત્યાં વિરાજમાન હતા કોટવનની અંદર. ત્યારે એકાએક શ્રી યશોદાજી ત્યાં પધાર્યા અને એકદમ એમને આશ્ચર્ય થયું કે લાલા, તું તો બધા ગૌચારણ માટે આટલા ગ્વાલ બાલો સાથે નીકળ્યો હતો, અહીંયા તો કોઈ દેખાતું નથી અને એકલો બેઠો છે. તું તો ક્યારેય એકલો બેઠો નથી. ક્યારેય આપ લાલન મેં આપને જોયા જ નથી કે આપ એકલા હો, એકાંતમાં હો. અહીંયા શું થઈ રહ્યું છે? તો શ્રી ઠાકુરજીએ તરત કીધું કે મૈયા, આ બધા ગ્વાલ બાલ હમણાં નીકળી ગયા, અહીંયા હું બસ પાછળ જ જઈ રહ્યો છું.
એ થોડો થાકી ગયો હતો એટલે બેસી ગયો છું કે નહીં લાલન, આપ ક્યારેય થાકો જ નહીં, મેં જોયું છે. એનું કારણ છે, હું ખાસ એના માટે જ આવી છું કે મેં એવું સાંભળ્યું છે કે આ વન ઉપવનમાં આપ રાસ લો છો ને રાસ એટલા દુર્લભ છે કે ઋષિમુનિઓ પણ એવી ઈચ્છા કરે, આ સમાધિ વર્ષોની તપસ્યાનું પણ ફલ એ જ છે કે મહારાજના દર્શન થાય. તો શું મૈયાને નહીં કરાવતું? તો શ્રી ઠાકોરજીને આશ્ચર્ય થયું કે આ મૈયાને શું થઈ ગયું છે આજે કે આવી વાત કરે છે. વાત્સલ્ય રસ ભરપૂર, આ માધુર્ય ભાવ, એના દર્શન થાય, રસાભાસ થઈ જાય. આ જે આનંદ છે માતાનો, વાત્સલ્યનો, જ્યારે શ્રી ઠાકોરજીને ગોદમાં લઈને બધાએ ફરિયાદ કરી ગ્વાલબાલોએ કે ભાઈ આજે તો માટી ખાધી છે શ્રી ઠાકોરજીએ, અને શ્રી ઠાકોરજીને મુખ ખોલાવડાવ્યું શ્રી યશોદાજી અને આખા બ્રહ્માંડના દર્શન કર્યા, તો કેવી વાત કરવા લાગ્યા. કારણ કે એ જે શ્રી ઠાકોરજીની યોગ માયા, જે શ્રી ઠાકોરજી જે સ્વરૂપે ભાવ આપે છે એ જ સત્ય બની જાય છે એ જે તે સમયે. એમાંથી નીકળીને સાવ બ્રહ્મ ભાવમાં એ પ્રકારે શ્રી યશોદાજી ખોવાઈ ગયા કે શ્રી ઠાકોરજીને પાછા લાવવા પડ્યા એમને. કે અરે, વર્ષોની તપસ્યાનું ફલ છે, સદીઓની તપસ્યાનું, જન્મો જન્મોનું ફલ છે કે આવો વાત્સલ્ય થયો છે. માતા એનાથી વંચિત ન રહી જાય. અહીંયા માતા કહી રહ્યા છે કે હવે મને મહારાજના દર્શન કરાવો. કે છે અહીંયા એવું કઈ નથી, અહીંયા આ તો કોટવન છે, આ તો અનેક 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 અહીંયા બધા કુંજ નિકુંજો છે, તું જઈને બધે જોયા આવ, હું તારી સાથે આવું છું, એવું કઈ નથી અહીંયા. કોટવન નામ એટલે જ છે કે શ્રી ઠાકોરજીએ એટલા ચોક પ્રકટ કરી દીધા, કોટાનો કોટી, એમાંથી કોટવન ગણી ન શકાય એટલા ચોક ત્યાં ઉભા થઈ ગયા અને કુંજ નિકુંજો થઈ ગઈ. અને શ્રી યશોદાજી સાથે શ્રી ઠાકોરજી પધાર્યા તો કઈ ગાયો છે, કઈ ગ્વાલબાલ છે, કે જો આ રહ્યા બધા ગ્વાલબાલ. યશોદાજી સાથેની બધી ગોપીઓ પણ છે, પણ એ બધી વન ઉપવનમાં પુષ્પ વગેરે લેવા આવી છે. પણ જે અપેક્ષા સાથે શ્રી યશોદાજી આવ્યા છે તો કઈ ત્યાં છે નહીં. એટલે કોટવનમાં ત્યાં બેઠકજી પાસે શીતલ કુંડ છે. માતા પરિશ્રમિત થઈ ગયા, પાન કર્યું અને પછી પાછા નંદાલય પધાર્યા. અને એ જ સમયે જે મહારાસનો સમય હતો એ તો શ્રી ઠાકોરજીએ પૂરેપૂરો પાડ્યો જ છે એ સમયને. તો આ જે શ્રી ઠાકોરજીની શક્તિ છે અથવા કૃપા છે એમની, કે જેનો જેવો ભાવ છે એ સર્વ ભાવે પણ રહત ન એક ઘડી, કોઈ પણ એક ઘડી માતા છે કે ગોપી છે કે ગોવાળ છે, દરેકની દૃષ્ટિ અને મન હર હંમેશ ઠાકોરજી ઉપર જ રહે છે. એમની લીલાઓમાં અને એમના સ્મરણમાં અને એના દર્શન માટે એમની તાલાવેલી રહેતી હોય. તો કોઈ અદ્ભુત એમની લીલા છે કે દરેકને સંતુષ્ટ શ્રી ઠાકોરજી કરે છે. એટલે સર્વભાવનો જે વિષય હોય કે કોને સર્વભાવ આપ કરી શકો, તો દરેક સાથે આ સર્વભાવ નથી થઈ શકતો. શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી આ સ્પષ્ટતા અહીંયા કરી રહ્યા છે કે સર્વભાવ પણ વ્રજના અધિપતિ જે શ્રી કૃષ્ણ છે એમનામાં જ આપનો થઈ શકે છે. સાથે સાથે એક પ્રશ્ન બીજો ઉભો થાય કે ભાઈ આ જે અમારું મન છે એમાં સાત્વિક વિચારો, પ્રેમના, શાંતિના વિચારો એ તો થઈ જાય છે ક્યારેક ક્યારેક, બહુ પ્રયત્નપૂર્વક કે ભાઈ હવે ઠાકોરજીની હું સેવા કરું, એમના સ્મરણ કરું, કોઈ બીજા વિચારો એમાં ન લાવું. કમસે કમ આ સમય પૂરતા તો મારી આ ભય, ઈર્ષા, ચિંતા છૂટે. બાકી તો આ તો કબાડખાનું છે આ મન, તો એમાં ભય ને ચિંતા ને કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય એ જ ભરેલું છે. જયારે સર્વભાવની વાત થઈ છે તો સર્વભાવ તો એ રીતે પણ એ પ્રકારે પણ કાર્ય કરવું જોઈએ કે આ બધા જે પણ ભાવો છે એ પણ ભગવાનથી જોડી શકાય એવી રીતે હોવું જોઈએ. એનો પણ સ્વીકાર
આ ભગવાન કરી શકવા જોઈએ. એવું જ નહીં કે જે સાત્વિક વૃત્તિઓ છે અમારી અંદર એમનો જ સ્વીકાર થાય, અને જો આ બીજી બધી હીન અમારી વૃત્તિઓ જાગૃત થઈ જાય, એ સમયે ભગવાન અમારાથી દૂર થઈ જાય, તો પછી આ સર્વદાનો ભાવ કરવો બહુ અઘરો પડશે, અને સર્વભાવ તો અશક્ય જ બની જશે. અહીંયા એક આપણે બીજી ચતુશ્લોકી છે, એનું પણ જરા ચિંતન કરીએ. એ ચતુશ્લોકીને કહેવાય છે શ્રીમદ ભાગવત ચતુશ્લોકી. એના 4 શ્લોકોમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પુરુષાર્થો નથી, પણ જે પરમ પુરુષાર્થ છે ભગવાન સ્વયં, એના સ્વરૂપનો વિસ્તાર કરેલો છે. અને કોણે કર્યો છે? ભગવાને કર્યો છે. પોતે શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ બ્રહ્માજીને કહી રહ્યા છે. બ્રહ્માજીને મનમાં સૃષ્ટિની રચના પહેલા જરા એક ભય લાગ્યો, એક અહંકાર થઈ જ ગયો હતો કે એ ભય અને અહંકાર એવો હતો કે હું આ સૃષ્ટિની રચના કરી દઉં તો મને શું ઘમંડ નહીં થઈ જાય, મને શું અહંકાર નહીં થઈ જાય કે આ બધું મેં જ કર્યું છે? તો હે પ્રભુ, એવા સમયમાં મારું શું થશે? તો શ્રી ઠાકુરજી કહી રહ્યા છે, બ્રહ્માજી એવી કોઈ ચિંતા આપ કરશો નહીં. જેમ જેમ આપ આ સંસારને જાણશો અને રચના કરશો, એમ મને પણ જાણશો ને. તથૈવ તત્ય વિજ્ઞાનમસ્તુ તે મદ અનુગ્રહાત. એ બધું સમજશો કારણ કે મારી કૃપા છે. મારું સ્વરૂપ આપ જાણી જશો, અને એ સ્વરૂપ જાણતા આપનો બધો જ અહમ દૂર થઈ જશે. અને 4 શ્લોકો દ્વારા આ પરમ પુરુષાર્થ એટલે કે સ્વયં શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ બ્રહ્માજીને જણાવ્યું. આત્મા શું છે, પરમાત્મા શું છે, માયા, યોગ માયા શું છે. શ્રી ઠાકુરજી કહી રહ્યા છે, પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની, દરેક પદાર્થમાં મારો પ્રવેશ પણ છે અને પ્રવેશ નથી પણ છે. બ્રહ્માજી થોડા મૂંઝાયા, પણ એમને ખ્યાલ આવ્યો કે ભાઈ જે હું વિચારું છું એ પ્રમાણે તો નથી. પણ આ જે સ્વરૂપ છે, બ્રહ્માજીને ક્યારે ખ્યાલ આવે છે કે જ્યારે વ્રજની અંદર શ્રી ઠાકુરજીની પરીક્ષા કરવા માટે, શ્રીમદ ભાગવતમાં 3 અધ્યાય પ્રક્ષેપ છે ને, 12, 13, 14, ત્યાં જે એના ઉપર સુબોધનીજી છે, એ 12, 13, 14 અધ્યાયમાં શ્રી કૃષ્ણે અઘાસુરનો વધ કર્યો એટલે બ્રહ્માજીનું ધ્યાન પડ્યું કે આ જે નંદલાલ છે, આ યશોદાનંદન છે, એને લાવને પરીક્ષા લઉં, એવી કઈ શક્તિ એમની અંદર કામ કરી રહી છે કે આવો અસુર, બલશાલી અઘાસુર, એનો વધ એમણે કર્યો છે. એટલે પરીક્ષા કરવા માટે બ્રહ્માજીએ જ્યારે શ્રી ઠાકુરજી ગૌચારણ માટે પધાર્યા અને જે વાછરડા હતા એ થોડા દૂર નીકળી ગયા. 13મો અધ્યાય છે. વાછરડા દૂર જતા જે ગોપ બાળકો હતા એમને બહુ ચિંતા થઈ. શ્રી ઠાકુરજીએ કહ્યું, અરે છાક લઈએ છે આપણે, આનંદ કરો, તમે બેસો, હું બધાને લઈ આવીશ જઈને. કંઈક બહુ દૂર નહીં નીકળ્યા હોય. ગાલ બાલો છાક વગેરે લીલાઓનો આનંદ લેવા લાગ્યા. શ્રી ઠાકુરજી ઠાડા થયા, એ પધાર્યા. ઘણા દૂર સુધી ગયા, પણ આ વાછરડા કંઈ દેખાય નહીં ક્યાંય. પણ એમને થયું કે પાછા આવી ગયા હશે. શ્રી ઠાકુરજી જયારે પાછા પધાર્યા તો જોયે છે તો ત્યાં ગોપ બાળકો નથી એ જગ્યાએ. એટલે એમને ખ્યાલ આવ્યું કે ભાઈ આ ગોપ બાળકો તો મને છોડીને ક્યાંય જાય નહીં, આ કઈ બીજું જ થઈ રહ્યું છે. એટલે ધ્યાન કરતા જ એમને ખ્યાલ આવ્યો કે ઓહો, આ બ્રહ્માજીને કેટલું સમજાવ્યું, આખી ચતુશ્લોકી મારા સ્વરૂપની એમને સમજાવી, પણ જ્ઞાન તો આપી દીધું, એ વિજ્ઞાન તો એમની પાસે છે, પણ એનો જે અનુભવ હોવો જોઈએ હજી બ્રહ્માજીને નથી. એટલે મારી પરીક્ષા કરવા નીકળ્યા છે, લાવો. ત્યાં બહુ સુંદર શ્રીમદ ભાગવતજી કહે છે કે બ્રહ્માજીને આનંદ કરાવવા માટે અને સાથે સાથે આ માતાઓને અને વ્રજવાસીઓને આનંદ કરાવવા માટે શ્રી ઠાકુરજીએ પોતાનું વિરુદ્ધ ધર્માશ્રયી સ્વરૂપ ત્યાં પ્રકટ કર્યું. અથવા તો
જે રીતે સર્વભાવ થાય છે એ સ્વરૂપ ખૂબ વિસ્તારથી પ્રગટ કર્યો. એટલે એક જ ક્ષણમાં શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણ સ્વયં એક ગોપ બાળક જે રીતે વસ્ત્ર પહેરતા હોય, જે રીતે માળા ધરતા હોય, જેવા દેખાતા હોય, ઊંચા હોય, નીચા હોય, જે પણ વર્ણના હોય, રંગના હોય, અને એક વાછરડા એ શ્રી ઠાકોરજી પ્રકટ થઈ ગયા એ સ્વરૂપે. સર્વમ ખલુ ઇદમ, બધું બ્રહ્મરૂપ જ તો છે. બ્રહ્મવાદ એ જ કે છે. એમના માટે કોઈ પરિશ્રમની વાત નથી. પણ આશ્ચર્ય એ થયો કે એ પ્રમાણે જ્યારે શ્રી ઠાકોરજી ઘરે પધાર્યા, ઠાકોરજી ઘરે પધાર્યા એટલે કે આટલા બધા વાછરડાઓ ને આટલા બધા ગોપ બાળકો જ્યારે ગોકુલમાં પાછા પ્રવેશ કરે છે અને પોતાની માતાઓ પાસે જાય છે. જે ગોપ બાળકો છે એ ગોપીઓ પાસે, એમની માતાઓ પાસે, અને વાછરડા છે ગાયો પાસે જ્યારે જાય, ત્યારે આજ સુધી જે પ્રેમ પ્રકટ નથી થયો એ પ્રકારે પ્રેમનું આખું વાતાવરણ છવાઈ જાય છે. શ્રી ઠાકોરજીને માતાઓને આનંદ કરાવો છે, ગાયોને આનંદ કરાવો છે, ગોવાળોને આનંદ કરાવો છે અને બ્રહ્માજીને આનંદ કરાવો છે. આ સર્વભાવ છે. કોઈનો દાસ ભાવ છે, કોઈનો સખા ભાવ છે, કોઈનો વાત્સલ્ય છે, એકી સાથે. હવે આ પરીક્ષિતજી પૂછી રહ્યા છે કે આવું કઈ રીતે શક્ય બને કે પ્રેમનો વધારો થઈ ગયો. એટલું સુંદર સમજણ આપી છે કે જેમણે આ રૂપ લીધા છે, સ્વરૂપ પ્રકટ કર્યા છે, જે એમાં પૂર્ણ રીતે પ્રવિષ્ટ થઈ ચૂક્યા છે, કે દરેક જીવ સૌથી વધારે ચાહતો હોય તો પોતાને ચાહે છે, સ્વાર્થને. એ આત્માને ચાહે છે. હવે જ્યારે એ જ પરમાત્મા જ સ્વ આત્મા થઈ ગયા, એમના આત્મજ થઈ ગયા, ત્યારે કયા પ્રકારનો પ્રેમનો ભાવ ત્યાં થયો હશે. બીજી રીતે વિચારીએ તો બાકી બધા લૌકિક સંબંધોમાં ક્યાંક ને ક્યાંક કોઈક અંશે સ્વાર્થ વગેરે રહેલા હોય છે, દોષ રહેલા હોય છે. પણ જે પૂર્ણ નિર્દોષ છે, પૂર્ણ નિષ્કામ છે, સંપૂર્ણ નિર્મલ છે અને નિસ્વાર્થ છે, એ જ આત્મીય થઈને આપના જીવનની અંદર પ્રવેશ કરી જાય તો સ્વાભાવિક છે કે પ્રેમનો પ્રવાહ, જેમાં બાધક આ બધા સ્વાર્થને, વાસનાને, કામને આ બધા બનતા હોય છે, બધી જ વસ્તુઓ જ્યારે દૂર થઈ ગઈ અને કોઈ દોષ ત્યાં નહીં રહ્યો એક પક્ષે, તો પ્રેમનું પ્રમાણ વધી ગયો. વરસ આખું નીકળી ગયું. માતાઓ, આ ગાયો પોતાના વાછરડાઓને, આ માતાઓ પોતાના ગોપ બાળકોથી જુદા ન રહી શકે. એક વખત શ્રી ઠાકોરજી ગૌચારણ માટે પધાર્યા. ઉપર પર્વત ઉપર આ જે વડીલ ગોપ છે એ બધા ગાયોને ચરાવી રહ્યા હતા. ગાયો ફરી એમણે પોતા વાછરડાઓને જોયા એટલે દોડવા લાગ્યા એમની તરફ. આ ગોવાળો રોકે પણ રોકાય નહીં. ગાયો બધું તોડતી ફાડતી એકદમ ત્યાં આવીને પોતાના વાછરડાઓ પાસે આવી ગઈ. એ જે ગોવાળો હતા એ પણ પાછળ દોડ્યા એમને અટકાવવા માટે, પણ જ્યાં એમણે પોતાના બાળકોને જોયા તો એ પણ બધું જ ભૂલી ગયા. આ બધું જોઈને દાઉજી બલરામજીને બહુ આશ્ચર્ય થયો કે આ બધું શું થઈ રહ્યું છે. આના ઉપર તો મારું ધ્યાન જ નથી પડ્યું. વ્રજનું આખું વાતાવરણ બદલાઈ ગયું છે ઘણા સમયથી. ત્યારે એ દૃષ્ટિથી આપશ્રીએ દાઉજીએ દર્શન કર્યા ત્યારે એમને ધ્યાન આવ્યો, ખ્યાલ આવ્યો કે આ તો બધો જ પ્રભુ સ્વયં છે. બ્રહ્માજી પણ જ્યારે પાછા એમનો જે સમય હોય છે, એમના માટે વરસ બહુ લાંબુ નથી, એમને થયું કે જાઓ ચાલો વ્રજમાં જઈને જોઈએ શ્રી ઠાકોરજી ઉપર શું પ્રભાવ પડ્યો મારી માયાનો.
તો એમણે જોયું કે વ્રજમાં તો સાવ કંઈ જુદું જ વાતાવરણ છે, ખૂબ આનંદ છે, કોઈની ખોટ અનુભવાતી નથી. તદુપરાંત એમણે જોયું, જેમ જેમ એમની દ્રષ્ટિ ગઈ, એ જોવા લાગ્યા કે ભાઈ જેટલા પણ છે કે જે એમ માની રહ્યા હતા કે ક્યાંય બીજે એક યોગ નિદ્રામાં બધા સૂતેલા છે, એ બધા ત્યાં છે. અને હવે એમને દેખાવા લાગ્યા કે એક વાછરડા હોય કે ગોવાળ હોય, ગોપ બાળકો હોય, એ બધા ચતુર્ભુજ સ્વરૂપે છે અને પીતાંબરધારી છે અને શ્યામ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં જઈને પડી ગયા. હે પ્રભુ, મને ક્ષમા કરો, આપનું સ્વરૂપ મેં જાણ્યું નહીં. આપે જે મને પહેલા જ આટલી સમજણ આપેલી સૃષ્ટિની રચના પહેલા, એ આજે ખરેખર આપે કહેલું કે ભાઈ મદ અનુગ્રહાત, આપની કૃપાથી જ સમજાશે. આ વ્રજલીલાના દર્શન કરીને આપનું વ્રજનું સ્વરૂપ, વ્રજાધિપતિનું સ્વરૂપ જાણતા કે કૃષ્ણ ઉપર મને સંદેહ થયો, મને ભ્રમ થયો એમના વિશેનો, આ વ્રજાધિપતિનું સ્વરૂપ એ દર્શન કરતા એ બધા જ મારા જે ભ્રમ હતા, જે શંકા હતી, એ બધી જ દૂર થઈ ગઈ છે. ત્યાં શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી એક કારિકા કહી રહ્યા છે. વિરુદ્ધ પક્ષાઃ સર્વે અપી સર્વમ અત્રેવ શોભતે. બધા જ વિરુદ્ધ પક્ષો પણ સર્વે અહીં ભગવાનમાં શોભે છે. કેટલા પણ વિરુદ્ધ દેખાતા પક્ષો હોય, ભગવાનમાં આવતા એ બધા જ શોભાયમાન થઈ જાય છે. ગોપી ભગવાનને કહે છે, પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાન મંગલમ રહસી સંવિદોયા હૃદય સ્પૃશઃ કુહકનો મનઃ ક્ષોભયંતી. આજે ગોપી છે એ રાજસ તામસી છે. ગોપી ગીતનો આ શ્લોક છે. પ્રહસિતમ પ્રિય, હે પ્રભુ, આપનું હાસ્ય, વિશેષ હાસ્ય, આપની પ્રેમાલ દ્રષ્ટિ, વિહાર અને એકાંતમાં વાર્તાલાપ, એનું મંગલ ધ્યાન મારા હૃદયને સ્પર્શે છે. પણ સાથે સાથે ગોપી કહે છે, સંબોધન કઈ રીતે કરે છે, હે કપટી, અમારા મનને ખરેખર પરેશાન કરે છે. હૃદયને સ્પર્શે છે, આપનું મંગલ ધ્યાન થાય છે, પણ આપ કપટી પણ છો અને ખરેખર અમને પરેશાન પણ કરવા વાળા છો. આ વિરુદ્ધ ધર્માશ્રય છે. શ્રી ઠાકોરજીને વિરુદ્ધ ધર્માશ્રય હોવું, એ સ્વરૂપ જ્યાં પ્રકટ થાય ત્યાં જ ખરેખર આજે સર્વભાવની વાત છે કે જીવની અંદર લક્ષણ હોય કે બિલકુલ લક્ષણ વગરનો હોય, યોગ્યતા હોય કે અયોગ્યતા હોય, આ ભગવદ સંબંધ થતા એ બધી જ લક્ષણ અને એ બધી જ યોગ્યતાની વાત બાજુમાં રહી જાય છે. અને એક તરફ એક પક્ષમાં પુષ્ટિ પુરુષોત્તમ હોવાથી એ જીવના પૂર્ણ સ્વીકારની આશા એને રહે છે કે મનની અંદર જ્યારે શંકા થાય કે આ કચરા પેટીમાં કેટલું ભરેલું છે કામ, ક્રોધ, લોભ, મદ મત્સર, આ ભગવાન એ જે નિર્દોષ છે, એ મારા જેવા જીવ કે જેને આ સાધુઓ, એ તપસ્વીઓ જેમની કામના કરે, આ શું અમે સેવા કરીએ, ભગવદ નામ લઈએ, ક્યારેય ફલિત થતું હશે? શ્રી પુરુષોત્તમજી બહુ સુંદર સમજાવે છે. થોડા દિવસોમાં એમનો ગયો ઉત્સવ. એતે ચ અંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ શ્રીમદ ભાગવત છે. ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ મૃડયંતી યુગે યુગે. આ સમજણ એવી છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે ભાઈ વ્રજની અંદર જે પ્રકટ થયા છે એ ભગવાન સ્વયં પ્રકટ થયા છે. પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે આવરણ ભંગમાં. શાસ્ત્રાર્થ પ્રકરણની જે ટીકા છે એ પ્રકાશ, એ શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટ થઈ, સ્વયં પ્રકટ કરી એ ટીકા. એના ઉપર વિસ્તાર આવરણ ભંગ દ્વારા પુરુષોત્તમજીએ કર્યો છે. ત્યાં પુરુષોત્તમજી કહી રહ્યા છે
એતે ચ અંશ કલહ પુંસઃ, આ શ્રીમદ ભાગવતનું જે શ્લોક છે એની સમજણ ત્યાં મળે છે આપણને કે અંશ કલા. આ સૂતજી કહી રહ્યા છે કે અત્યાર સુધી મેં જેટલા પણ અવતારોના વર્ણન કર્યા, હવે તમને એ જે અંશ કલાઓ છે, પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, પણ વ્રજની અંદર જે પ્રકટ થયા છે એ તો ભગવાન સ્વયં પ્રકટ થયા છે. પુરુષોત્તમજી કહે છે કે જેમ દીપક હોય તો દીપકનું કાર્ય છે કે પ્રકાશ કરે, એવી જ રીતે ધર્મની રક્ષા માટે તો દરેક અવતારો પોતાની પૂર્ણ શક્તિ લઈને પધારતા જ હોય છે. અને દીપક જેમ પ્રકાશનું કાર્ય કરે એવી જ રીતે ધર્મની સ્થાપના માટે આ દરેક અવતારો પોતપોતાનું કાર્ય કરે છે. પણ જેમ સૂર્યનો ઉદય થાય ત્યારે સૂર્ય તો હજારો દીપકોનું કામ કરે છે, એ પણ ધર્મની રક્ષા તો કરે જ છે, પણ સાથે સાથે ખાલી દીપકની નો પ્રકાશ કરવા અથવા તો માત્ર ધર્મની સ્થાપના માટે એ સૂર્ય એનો ઉદય થતો નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવાન એના ઉપરાંત કોઈ હેતુ માટે પધારતા હોય છે. એટલે એ સ્વરૂપનું વર્ણન કરતા જયારે આપને એક દાખલો આપું આનો, આખી જે રજાધિપતિ એમના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રાર્થ પ્રકરણ એનો પ્રારંભ થાય ત્યાં શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને જે પ્રકારે વર્ણન કર્યું છે, આપણે રોજ યમનાષ્ટક બોલતા હોઈએ, ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ. હે યમુનાજી, આપનો જે પાન કરે એ ક્યારેય એની યમની યાતના એને થતી નથી. શા માટે નથી થતી? નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર અતિ અદ્ભુતમ, તવ ચરિત્રમ અતિ અદ્ભુતમ. આ સમજવા જેવું છે. ત્યાં એટલી સુંદર ટીકા છે, અદ્ભુત ત્વમેવ ઇતિ તવ ચરિત્ર. શ્રી યમુનાજી, આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. અત્ર તું ભાવના અભાવે અપી. કેવી રીતે અદ્ભુત છે? અહીં તો અત્ર તું ભાવનાના અભાવમાં પણ અસાધનમ પયઃ. જો ભાવનાનો અભાવ હોય કે ભાઈ ખબર જ નથી કે યમુનાજી કોણ છે, અને કોઈ જઈને પાન કરી રહ્યું છે યમુનાજી, એના માટે તો એ તરસ મટાડવા માટે એ પાન કરી રહ્યા છે. આપ સમજી લો, ભાઈ તરસ મટાડવી છે એટલે પાન કર્યો. પિપાસા હેતુકમ, ખાલી પોતાની પ્યાસ મટાડવા માટે. ભાવ નથી, ને ભાવ નથી તો એ અસાધન ગણાય કે ભાઈ એ સાધન નથી, ભાવ તો છે નહીં, ખાલી તરસ મટાડવા માટે કર્યું તો પણ તથા ફલ સાધકમ, તો પણ ફલનો સાધક બને છે. કારણ કે યમુનાજીની શક્તિ છે ને, જીવની શક્તિ નથી કે એ યમુનાજીની અંદર એમનું સ્વરૂપ જાણી શકે પૂરી રીતે. જે યમુનાજીનું નામ લેતા હોય કદાચ એમને પણ એમનો પૂરેપૂરો ખ્યાલ નથી સ્વરૂપનો. તો એ પ્રકારે પણ થતું હોય. પેલી વાર્તા છે ને, ખૂબ સુંદર વાર્તા છે કે જે વૈષ્ણવ હતા, બહુ નાનપણમાં પોતાના પિતા સાથે નાના ગામ સિંહનંદમાં રહેતા જીવનદાસ શ્રી આચાર્યજીના સેવક થયા. એ પોતાના પિતા સાથે દિલ્હી આવ્યા. પિતાને થયું ધંધાનો વિકાસ કરીએ, મોટા શહેરમાં જઈએ. ત્યાં આવ્યા, ધંધા વ્યાપાર વગેરે વધાર્યા. પુત્ર પણ સાથે કામ કરતા. બધો ખર્ચો તો પિતા જ ઉપાડે. આ પુત્રને જે કંઈ પણ મળે, હાથ લાગે, એ પોતાની રીતે વાપરે. થોડા દિવસ થયા, એવો દુસ્સંગ એમને થઈ ગયો કે ભાઈ મોટું શહેર,
એ વખતના જે બધા દુસ્સંગ કહેવાય, નાચ ગાન વગેરે, એમાં એ જવા લાગ્યા. ન જવા જેવી જગ્યાઓમાં એ જવા લાગ્યા, ત્યાં પૈસા ઉડાડે. કોઈ બીજો પરિવાર, એમની પત્ની પરણિત હતા, પિતાની પુત્ર પણ, એમની માતા, બાળકો બધા જ હતા, પણ ગામમાં હતા. આ બંને જ પિતા પુત્ર એકલા આવેલા. હવે પિતાને એટલો ખ્યાલ આવે નહીં, ધંધામાં વ્યસ્ત. બહારથી કોઈએ કીધું કે ભાઈ તમારા સંતાન બગડી ગયા છે. એટલે પુત્રને બોલાવીને બધી છાનબીન કરીને કીધું કે આ તો તારી ટેવો ઠીક નથી, એક મોકો આપું છું. એક મોકો પણ આપ્યો, પણ પુત્રમાં તો કોઈ બદલાવ આવે નહીં. વ્યસન થઈ ચૂક્યું હતું આ ખરાબ કુટેવોનું. એટલે પિતાને બહુ દુઃખ થયું કે આ મેં શું કર્યું. વ્યાપાર ધંધા પૈસા માટે આવ્યા અને મારા સંતાનને ખોયો મેં તો. એને કીધું કે ભાઈ પુત્ર, તું જીવનદાસ, તું ઘરે જા, ગામડે જતો રહે. એટલે આ પૈસા આપું છું તને, તું અત્યારે જ ગામડે જતો રહે. મેં ભૂલ કરી, હું બધું અહીંયાથી સમેટીને ગામડે જ આવી જાઉં છું, સિંહદ આવી જાઉં છું. પુત્ર નીકળી તો ગયા, પણ એમને ઘરે ગમે કઈ રીતે? સંસ્કાર તો રહ્યા નથી, તો સંસ્કારી કુટુંબમાં રહેવું પણ એમને તો મુશ્કેલ પડી જાય. એટલે રસ્તામાં જતા હતા, શું કરું. ત્યાં એમને એક સંગ એમનો જૂનો કોઈ મળી ગયા. એમને કે ભાઈ ક્યાં ઉપડે છે? તો કે ગામડે જાઉં છું. અરે ભાઈ ત્યાં શું કામ જાય છે? તો કે નહીં, અહીંયા તો રહી શકું એમ નથી. પાછું ધ્યાન પડી જાય, પાછા પિતા પકડે મને કે નહીં, અહીંયા બાજુમાં આગ્રા છે, અહીંયાથી થોડા દૂર, ત્યાં ચાલ, ત્યાં જ બધી વસ્તુઓ છે, ત્યાં પણ આ જ કરીશું. એક ક્ષણવારમાં બધું ભૂલી ગયા કે પિતાએ કેટલો થપકો આપેલો, પરિવાર આખો એમની રાહ જોવે છે, એમની અપેક્ષા રાખીને બેઠો છે કે જીવનની અંદર પ્રગતિ કરશે, એમને ઉપર લાવશે. બધું જ ભૂલી ગયા પોતાની કુટેવોના કારણે અને આગ્રા પહોંચી ગયા. ત્યાં પાછી જ આજ રંગ રોનક, બધી આજ બધી ટેવો એમની. સમય વીતતો ગયો, એમને ખ્યાલ પણ ન. આ બાજુ પિતાએ પૂછાવડાયું સિંહનમાં, ત્યાંથી ખબર મળી કે ભાઈ આવ્યા નહીં સંતાન સિંહ, આ જીવનદાસ ઘરે તો નથી આવ્યા. પિતાએ માની લીધું કે ભાઈ અથવા તો રસ્તામાં કંઈ થઈ ગયું હશે, અથવા તો વધારે ભાગે ભાઈ હવે ત્યારે દુસ્સંગ થઈ જ ગયો હતો, કુટેવો પડી જ ગઈ હતી, તો આ અપેક્ષા રાખવી પણ જરા વધારે જ હતી કે ઘરે જઈને સારું જીવન જીવશે. ભલે ભાઈ, ભગવદ ઈચ્છા. એટલે આ અહીંયા રહેવા લાગ્યા આગ્રામાં. થોડો ઘણો ધંધો કરી લે સવારે, અને સાંજ પડે કે ભાઈ જે રીતે પહેલા રહેતા હતા એ રીતે રહેવા લાગ્યા. હવે અત્યાર સુધી તો પિતાની સુરક્ષામાં હતા, ક્યારેય જીવનની અંદર વિપરીત પરિસ્થિતિઓ આમણે જોઈ હતી નહીં. હવે એક દિવસ એવું બન્યું કે ભાઈ કોઈ વ્યાપારીઓ આવ્યા, કાપડનો ધંધો આ કરતા, અને સારી રીતે બધું પહેરવેશ, ખૂબ સારી જગ્યાએથી આવેલા હોય, ભાષા એમની એવી. એમણે કહ્યું કે ભાઈ આટલું બધું અમને તો કપડું લેવું છે, તમે વ્યવસ્થા કરી આપો. એટલે જઈને આ જીવનદાસ લઈ આવે અને તરત એ પસંદ કરી લે, મૂકતા જાઓ, બીજું પણ જોઈએ છે. એમ કરતા સાંજ પડી ગઈ. પછી આ વ્યાપારીઓ બોલ્યા કે હવે તો અમે થાકી ગયા છીએ, જરા આપ સવારે આવજો, આ બધાનો હિસાબ કરી દો, અમને બધું જ ગમ્યું છે. અને જીવનદાસ તો રાજી ભાઈ કેટલાય દિવસ સુધી કઈ કામ જ નહીં કરવું પડે, આટલું આજે તો વેચાણ મારો થઈ ગયો છે. અને પાછી ઉતાવળ હતી, આ બધી રંગન રોનકમાં ઉપડવું હતું એમને, એટલે તો એ તો ઉપડી ગયા. આજ સુધી જીવનની અંદર લોકોના સ્વભાવ એમણે જાણ્યા જ નથી, સુરક્ષિત જીવન જીવ્યા હતા. સવાર પડી, મોડા ઉઠે, પાછા આવ્યા, જોયું આ જે વ્યાપારીઓ જ્યાં રોકાયા હતા એમનું મુકામ હતું, ત્યાં તો કોઈ હતું જ નહીં. આમને બહુ આશ્ચર્ય થયો કે આ શું બન્યું, આ કોઈ દેખાતું નથી અહીંયા. આજુબાજુ પૂછ્યું, બધાએ કીધું કે ભાઈ તેને કંઈ વેચ્યું હતું, તે એમને કંઈ આપ્યું હતું. અરે એમણે કીધું અમે તો બહુ માલ આપ્યો હતો. તો કે બધું ભૂલી જા. એ વ્યાપારી પાસે દોડ્યા કે ભાઈ મેં કેટલો માલ ઉપાડી લીધો. વ્યાપારી કે છે ભાઈ 100 રૂપિયાનો માલ લીધો છે, એ વખતે 100 રૂપિયા ક્યાંથી ભરપાઈ થાય? વ્યાપારીને શંકા થઈ કે તું જ બધું લઈ ગયો છે. એને તો એમને જેલમાં જ નખાવ્યા. જેલમાં રહ્યા, 2-4 દિવસ ગયા. ક્યારેય આવી રીતે તો રહ્યા નહીં હતા કે આવી રીતે કાલ કોઠરીમાં પડ્યા હોય ને સાવ સામાન્ય સાધારણ ભોજન મળતું હોય. બધું બહુ મોટી મોટી વસ્તુઓ ને ન ખાવાની વસ્તુઓ એમને ખાધેલી હતી. બિલકુલ શરીર સુકાઈ ગયું અને બસ એવું જ લાગે કે હમણાં પ્રાણ ત્યાગ થઈ જશે. અને હવે આપ જુઓ, આજે
આપણે વાત કરીએ છીએ ને, નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમ અતિ અદ્ભુતમ, એ સમયે અમને एक ख्याल आया कि हमारे गांव में श्री वल्लभाचार्य के सेवक सब वैष्णव आपस में बात करत हते। जूनी जूनी सीनंद गामनी एक વાત યાદ આવી અમને। ઘરમાં ગયા હશે ભાઈ, ત્યાં બધા સત્સંગ કરતા હોય ત્યારે આ યુવાનો હોય ને, ઓ બાપરે, આપણે ફસાઈએ નહીં, આમ ચોપચાપ દાદરો ચડી જાય કે આપણે કઈ આ બધામાં ફસાઈ ન જઈએ, આપણે કઈ આ બધું નથી સાંભળવું। પણ તેમ છતાં પણ એમને કાનમાં અમુક વાક્યો પડી ગયા હતા એ સમયે। हमारे गांव में श्री वल्लभाचार्य जी के सेवक सब वैष्णव आपस में बात करत हते। जो श्री यमुना जी नाहे ते पान किए ते सगरो दुख जात है, नौतम देह होत है, ताते वैष्णव झूठ न बोले। એટલું તો એમને ખ્યાલ હતો કે વૈષ્ણવ છે, સાત્વિક છે, પવિત્ર છે, ને સત્સંગ વખતે તો કોઈ કઈ ખોટું બોલે નહીં। અને એ જીવો આપસમાં ચર્ચા કરી રહ્યા હતા કે શ્રી યમુનાજીમાં સ્નાન થાય, એમનું પાન થાય, સગરો દુઃખ જાત હે। હવે કોઈ એમને અનુભવ નથી, આ તો આ કોઈથી સાંભળેલું છે અને થોડો ઘણો આવી પરિસ્થિતિમાં વિશ્વાસ કરવા સિવાય એમના પાસે કોઈ બીજો ચારો નથી। એમણે પેલા વ્યાપારીને બોલાવો મોકલ્યો, બોલાવ્યા, વિનંતી કરી, હાથ જોડ્યા કે હવે તો આ પ્રાણ ત્યાગ થશે, છૂટી જ જશે, તને તારા પૈસા તો મળવાના નથી, જોઈને જ તને ખ્યાલ આવી જશે। તું મારી એક શરત માની જા, આ આગ્રા છે, યમુનાજીનો કાંઠો છે, આ યમુનાજીમાં મને સ્નાન કરવા દે। હું તને એક ચિઠ્ઠી લખી આપીશ, એ ચિઠ્ઠી લઈને હું બતાડું, ત્યાં મારા પિતા પાસે જશે, ત્યાં તારું આ બધા જે પૈસા બાકી છે બધા જ મળી જશે। બસ મારી આટલી જ એક વિનંતી છે તને। આ વ્યાપારી છે, લોભ ભય, એક વ્યક્તિ મરી જાય એનો ભય, લોભ આ તરફ પૈસા મળવાના હતા એ છૂટી ન જાય। એણે 4 માણસો સાથે કરી આપ્યા અને આ વૈષ્ણવને, આ જીવને મોકલી આપ્યા, જીવનદાસને યમુના સ્નાન માટે। હવે 4 વ્યક્તિઓ પકડીને કીધું હતું કે જો 2 વસ્તુ ન થવી જોઈએ, એક આ ડૂબી નહીં જવો જોઈએ કે ભાઈ આત્મહત્યા કરી લે તો પાછી જીવ હત્યા મને લાગે, અને બીજું કે આ ભાગી ન જવો જોઈએ। એટલે બરાબર પકડીને આ 4 વ્યક્તિઓ એને લઈને ત્યાં આવ્યા યમુનાજીમાં, આમ ડૂબકી મરાવી 4 અને બહાર કાઢીને લઈ જતા હતા। કૃપા જુઓ, એ જ સમયે ત્યાં શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી સંધ્યાવંદન કરવા માટે પધાર્યા હતા। જીવ ઉપર દ્રષ્ટિ પડી, યમુનાજીમાં સ્નાન થયા, એ પાન થયા, એવો કોઈ સ્વરૂપ ભાવ નથી, કોઈ હાથ જોડીને યમનાષ્ટક બોલ્યા નથી ત્યાં, ખાલી સાંભળેલું હતું, બીજો કોઈ ચારો નહીં હતો। ચાલો તરસ મટાડવા માટે તો નહીં કર્યું, પણ એવો કોઈ વિશેષ ભાવ પણ નહીં હતો। પણ એવી અદ્ભુત કૃપા થઈ શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી એ જ સમય અનાયાસ આખી પૃથ્વીની, ભારતની પરિક્રમા કરતા એ જ સમયે ત્યાં પધાર્યા, સંધ્યાવંદન કરી રહ્યા હતા। એમનું ધ્યાન પડ્યું કે એક જીવને 4 આવા બલિષ્ઠ ગુંડાઓ જેવા વ્યક્તિઓ પકડીને છે, અરે ભાઈ છોડાવીને લાવો, દયા કરો એના ઉપર। વૈષ્ણવો ગયા, સમજાવી બુજાવીને લાવ્યા જીવનદાસને, જીવનદાસનું બધું જાણ્યું। શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અરે વાહ ભાઈ, સારું જીવન હતું, તમને છોડાવી દઈએ, પાછા ત્યાં જ ઉપડશો? જીવનદાસ કહે છે નહીં, હવે એ વસ્તુ નહીં, એ બધાનો ફલ જાણી લીધો મહારાજ, હવે જીવનમાં એ ક્યારેય નહીં, પ્રાણ ટકે ન ટકે, જે પણ થવું હોય થાય, એ ભૂલ સ્વીકારી લીધી આપણે। કંઈક મનમાં બદલાવ આવી ગયો, અત્યાર સુધી એવું કંઈ નહીં હતું મનથી, બસ એ જ હતું આમાંથી છૂટી જાવ તો પાછો ત્યાં, એના સિવાય કંઈ મનોરંજન જ જાણ્યું નથી જીવનમાં। એને જ સર્વોપરી, એને જ જીવનનો ધ્યેય જાણ્યો, એટલે તો આટલી ભૂલ કરી। પણ આપના દર્શન કરું છું ત્યારે એમ થાય છે કે આપના શરણોમાં આવી જાઉં, એ આશ્રયની અંદર એ જે બધું સુખ શોધ્યું તો પણ અસંતોષ મળ્યો, અને આવી પરિસ્થિતિ થઈ, એ ભગવદ આશ્રયમાં, એ નિશ્રામાં જીવન કંઈક સાર્થક થઈ જશે અમારું। આ જે ભગવદ સ્વરૂપ છે એની ચર્ચા આપણે આગળ કરીશું। આ જે શાસ્ત્રાર્થ પ્રકરણ છે એનો પ્રારંભ જ આ થાય છે, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાત અદ્ભુત કર્મણે
રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. આપે આ સાંભળ્યું હશે, બહુ પ્રસિદ્ધ જાણીતો શ્લોક છે. કથાઓની પહેલા, પ્રવચનોની પહેલા મંગલાચરણ રૂપે બોલાય છે. આ વ્રજાધિપતિ જે શ્રી કૃષ્ણ છે, જેનાથી સર્વદા અને સર્વભાવ અને એક જ અનન્યતા જેમાં કેળવવાની છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ પુરુષાર્થોની જીવનની અંદર સાધના થઈ જાય અને એ જ પરમ પુરુષાર્થ કૃષ્ણ ભક્તિ, કૃષ્ણનો આશ્રયની પ્રાપ્તિ થઈ જાય, એ આ ફલ સાધક છે. અને વ્રજાધિપતિ કહીને શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ દરેક જીવ માટે, જે પણ શ્રી કૃષ્ણના જીવ છે, આ વ્રજના જીવો છે, પણ કોઈ એમની અંદર ગ્લાની કે અમારો મલિન સ્વભાવ એ ક્યારેય અમને આવો ભક્તિભાવ અમારી અંદર ઉત્પન્ન નહીં થવા દે. એ જે નિરાશા છે કે જેના કારણે આપણે પૂરેપૂરી રીતે ભક્તિની અંદર પ્રવેશ નથી કરતા, આ ભગવદ શક્તિનો વિસ્તાર કરી તેની સમજણ આપી શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આ પુરુષાર્થોની સમજણના પ્રારંભમાં જ એ ખુલાસો આપણા જીવ માટે કરી આપ્યો છે. અધ્યયન સત્રને આગળ વધારતા આ સ્વરૂપનો વિસ્તાર વધારે જાણીશું. આ બધા વ્રજલીલાના, ફરી એ વખત કહું છું, વ્રજલીલાના દિવસો છે, વ્રજયાત્રાના દિવસો છે. ભલે આપણે નથી જઈ શક્યા આ વખતે, પણ એક એક સ્થળે જ્યાં જ્યાં યાત્રા જાય છે, માનસીમાં પણ નિત્ય રોજ મધુવન, તાલવન, કુમુદવન, આ બધા સ્થળોનું એમની લીલાઓ વાંચીએ, ગોવર્ધનની, ગિરિરાજજીની પરિક્રમા કરીએ, યમુના તટ ઉપર પાન કરીએ, માનસીમાં આ બધું જ આપણો વિપ્રયોગ અને વિયોગ એ બધું સિદ્ધ કરાવી આપશે. શ્રી ઠાકોરજીની કૃપા આપ સર્વે જીવ ઉપર રહે, એમના શ્રી ચરણોમાં વિનંતી સહ આ સત્રને અહીં વિરામ આપીએ છીએ. બોલ ગોકુલ કે ચંદ કી, શ્રી છબીલે લાલ કી.